હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને કાલની રજા પછી આજે શૂટ ચાલુ થઈ ગયું છે પાછું. જીતુભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ એવરીબડી. અમારા રજવાડા વગરના પ્રિન્સ સર ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આ તો દેવાભાઈ આવી ગયા સવારે. મેં કીધું તું ને દેવાભાઈ. જય શ્રી કૃષ્ણ. હવે મોજ લેવાની છે તમારી માટે છોકરી છે જોજો. આનંદ આનંદ. જય મહાકાલ. જય આઈ મહાકાલ. છે કંકુ ડોસી ઓસી નહીં. જય માતાજી. જય મહાકાલ. ભાઈ અમારી મસ્તી મજાક ચાલુ થઈ ગઈ છે આજના દિવસની. તો મળીએ છીએ આવી મસ્તી મજાક સાથે પાછા. તો ફ્રેન્ડ્સ, બ્રેક પડી ગયો છે અને જમવા આવી ગયા છે અમે લોકો. બેટરી પણ મારી લો થઈ ગઈ છે. આજે બી બેઠા છે જમવા. હવે માલિક છે હોટલમાં. શું નામ છે? હા, મદનભાઈ નામ છે. અને આપણી હોટલનું નામ શું? નવજી. અહીંયા આપણે ઓળોમાં આવો ને તો અહીંયા આવજો. એક જ છે, તમારે આવવું જ પડશે. છૂટકો જ નથી તમારે. આટલામાં એક જ છે આ. અને સારું હોય છે, જમવાનું સારું હોય છે, સ્ટાફ બહુ સારો છે. અમારા જે મદનભાઈ છે એમના મોટા ભાઈ છે. મોટા ભાઈ છે ને તમારા બંને બહુ જ સારા છે નેચર વાઇઝ. અને અમારું શૂટ હોય ત્યારે અમે અહીંયા જ જમવા આવીએ છીએ. પુરુષ વિભાગ આવી ગયો છે. અમે લોકો બેસી ગયા છે. જમી લઈએ પછી મળીએ તમને. બ્રેક પતી ગયો છે ને હવે શૂટ ચાલુ થઈ ગયું છે. મારી બાજુ છે. દેવાભાઈને એવું થયું કે એમની બાજુ છે. હવે કરો. મને એવું હતું કે મારી બાજુ કેમેરો છે અને જોર ચાલી ગયું છે શૂટિંગ. જોજો બહુ મજા આવશે. બૂમ બૂમ શંકરા. જીતુ મંગુ બૂમ પડાવશે. જય મહાકાલ. જય મહાકાલ. હા સર. ઓકે. બસ જો શૂટ ચાલી રહ્યું છે એકદમ રિલેક્સ મૂડમાં. મારું પત્યું, હવે બીજા લોકોનું ચાલુ છે શૂટ. જો બેઠા છે ને બધા રિલેક્સ થઈને એકદમ. પાછળ શૂટ ચાલે છે અને હું આ બાજુ બેઠી છું શાંતિથી મારો શોટ આપીને. નવા નવા વિડીયો આવશે હવે તમારા લોકો માટે, તો જોજો ને એન્જોય કરજો. પછી મળીએ. ભાઈ ટી બ્રેક ચાલી રહ્યો છે. જો બધા ચા પી રહ્યા છે. શૂટિંગ સાથે ચા. બેકગ્રાઉન્ડમાં આવ્યું. હા 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 હા. અચ્છા, ગુરુભાઈને તો મળે. ગુરુભાઈ આવો. જો બહુ ટાઈમે ગુરુભાઈ આવ્યા છે ફરીથી અમારા. કેમ છો? મજામાં? જીતુ બંગુમાં કેટલાય ટાઈમથી લોકો યાદ કરે ગુરુભાઈ. ભૂરાભાઈ કઈ છે? ભૂરાભાઈ લો આવી ગયા તમારા. આવી ગયા. હવે તમે હા 1 by 1 જોતા રહેજો. જોરદાર મનોરંજનથી ભરપૂર ચલચિત્ર. ગુજરાતી રંગીન ચલચિત્ર. ગુજરાતી કલર વગરનું રંગચિત્ર. ના ભાઈ, બહુ કલર વાળું છે આપણું ગુજરાતી. એટલે બ્લેક એન્ડ વ્હાઈટ ને તમે શું કહી શકો? હા લાને. એટલે બ્લેક એન્ડ વ્હાઈટ કહેવાય તો કલર વગરનું ચિત્ર. ચલો ચલો. શું પણ આ વિડીયોમાં છે ને જીતુભાઈ મહેમાન કલાકાર છે. મેન આર્ટિસ્ટ હમ હૈ, हीरोइन हम है, विलन वो है. विलन है ગુરુભાઈ, વિલન છે. ચાલો તો ફ્રેન્ડ્સ, પેકઅપ થઈ ગયું છે અને હું રૂમમાં આવી ગઈ છું.
શૂટ આજે બહુ જ હેડેકવાળું તો ના કહેવાય પણ થઈ ગયું. બટ જે સેકન્ડ વિડીયો હતો એ આખો મારા ઉપર હતો, એટલે મને વિડીયો લેવાનો ટાઈમ નહીં મળ્યો કે હું વિડીયો લઉં અને શૂટ કરી શકું ખુદને. કેમ કે અને થોડું મતલબ એવું છે કે તમને લોકોને નોર્મલ શોર્ટ્સ જ બતાવું, અમારા વિડીયોના શૂટ ના બતાવું, કેમ કે પછી કોપીરાઇટ્સનું ને એનું બહુ પ્રોબ્લેમ થઈ જાય એવું મને કહેવામાં આવ્યું છે. કેમ કે એક મતલબ સિમિલર બધા શોર્ટ્સ દેખાય તો પ્રોબ્લેમ્સ થાય. તો એના માટે થઈને મારા દિમાગમાંથી જ આજે નીકળી ગયું કે હું વિડીયો બનાવું, અને બ્રેક પછી હું વધારે કંઈ શૂટ ના કરી શકી. અને મારા ફોનની બેટરી પણ બહુ જ લો હતી, કેમ કે એક સીન મતલબ એક વિડીયોમાં મેં આખો મારો ફોન યુઝ કર્યો છે, તો એના લીધે ફોન બેટરી લો હતી, એટલે મેં ફોન પછી ચાર્જમાં મૂકી દીધો અને ભૂલી જ ગઈ. અને પછી હવે હમણાં પેકઅપ મતલબ થોડી વાર પહેલાં થયું પેકઅપ, પણ પછી યાદ આવ્યું કે હા શૂટ કરવાનું છે. તો બધા આઈ થિંક ગયા છે જમવા માટે. હું નથી ગઈ કેમ કે મેં હવે ડિનર સ્કીપ કર્યું છે. હું બ્રેકફાસ્ટ પણ એવું છે કે હું બધું બાફેલું ને ચણા ને એવું બધું જ ખાઉં છું. અને બપોરે રોટલો ખાઉં છું, એક કોઈ પણ બાજરીનો હોય, ઘઉંનો બાજરીનો હોય કે મકાઈનો હોય કે જુવારનો હોય કે એવો. અહીંયા મકાઈનો મળે છે અને બપોરે બહુ જ સરસ જમવાનું હતું. મકાઈનો રોટલો એકદમ રોટલી ટાઈપ હતો, તો નાનો હતો, તો મેં 3 રોટલા ખાઈ લીધા આજે, નાના હતા એટલે. હા, તો એ થઈ ગયું. અને પછી મારે તો અત્યારે ડિનર કરવાનું નહોતું, એટલે હું અહીંયા જ છું રૂમમાં જ. તો બસ બેઠા છીએ, મતલબ હું એકલી જ છું, બેઠી છું. અને કંઈ નહીં, શું બોલું, થોડુંક બોર પણ થઉં છું. મમ્મીને પણ મિસ કરું છું. મમ્મી પણ મને રોજ મિસ કરે છે, કેમ કે અહીંયા આવતા પહેલાં મેં બહુ જ બધું શોપિંગ ઓનલાઈન કરી દીધું હતું. મતલબ નાની વસ્તુ, બહુ મોંઘી નહીં કે હા 5 10 હજારની વસ્તુ, મતલબ 150 રૂપિયાની, 200 રૂપિયાની, 500 રૂપિયાની, 1000 રૂપિયા સુધીની, 1000 રૂપિયાની અંદર સુધીની, 1500ની, મતલબ માની લો ને કે 2000ની અંદરની બધી વસ્તુઓ છે. ડ્રેસ છે કે સાડી છે કે બ્લાઉઝ છે. કેમ કે થાય છે એવું કે જ્યારે પણ હું કોઈ પ્રોગ્રામમાં જાઉં છું તો હું ડિઝાઇનર કપડાં પહેરું છું. મારા ડિઝાઇનર છે ફેશન વિથ ફોરમ કરીને, એમના કપડાં પહેરું છું. તો એ બહુ હેવી હોય છે, બહુ જ હેવી હોય છે. અને એમની શોપ છે અલકાપુરીમાં, મતલબ એમનું બુટિક કહેવાય, એ ત્યાં અલકાપુરીમાં છે. સુખડિયા છે એની ગલીમાં, મતલબ પેટ્રોલ પંપ છે એની બાજુમાં જે ગલી જાય છે, અલકાપુરી જઈએ અને ફર્સ્ટ જે પેટ્રોલ પંપ આવે એની બાજુમાં, એક્સપ્રેસ હોટલ પછી મતલબ. હા, તો ત્યાં જ સરસ કપડાં મળે છે. કોઈક વખત વિઝિટ કરજો. અને મારા બધા જ જે આઉટફિટ હોય છે, ચણિયા ચોળી ને એ બધું એ ત્યાંનું જ હોય છે. હું પ્રોગ્રામમાં જે મોસ્ટ ઓફ પહેરતી હોઉં છું એ બધું ત્યાંનું હોય છે. અને બહુ જ સુપર કલેક્શન હોય છે લોકોનું. તો એવું છે. બટ હા, ડેમાં ક્યાંય જવું છે, રાતના પ્રોગ્રામમાં તો ચલો હેવી ક્યાંક કશુંક પહેરી લઈએ, પણ કોઈ એવો પ્રોગ્રામ હોય જ્યાં હું બહુ હેવી ના પહેરી શકું, તો એના માટે હું વેસ્ટર્ન પહેરીને ક્યાંય જઈ ના શકું. મતલબ જે રીતેની તમે મારી છબી બનાવી છે મંગુ તરીકેની, તમે મને એવી રીતે બોલાવો છો કોઈ પ્રોગ્રામમાં કહેવા, તો એમાં એવું છે. તો કાં તો સાડી પહેરી શકું, કાં તો ડ્રેસ પહેરી શકું કે એવું કંઈક. તો સાડી પહેરું તો બ્લાઉઝ એ ટાઈપનો હોવો જોઈએ, થોડો હેવી, થોડો લુકવાઇઝ સરસ. જેવું મેં હમણાં શિવરાત્રિના પ્રોગ્રામમાં પહેરી હતી સાડી, તો એટલે મેં 2-3 સાડી થોડી સિમ્પલ મંગાવી છે અને બ્લાઉઝ બહુ બધા મંગાવ્યા છે. તો હું જ્યારે ઘરે જઈશ ત્યારે એનો અલગથી બ્લોગ બનાવીશ અને તમને લોકોને બતાવીશ. અમારા ઉન્નતિબેન જે અમારા
ઉન્નતિ જ નામ છે ને એમનું, સોરી અગર હું નામમાં કંઈક મિસ્ટેક કરતી હોઉં તો એ જે મારા સબસ્ક્રાઈબર છે એમને બહુ ગમે છે મારા અનબોક્સિંગના વિડીયોઝ, તો હું સ્પેશિયલી એમના માટે બનાવું છું. અને મને પણ ગમે છે કે હું કંઈક નવી વસ્તુ લાવું તો તમને લોકોને બતાવું. તો બહુ બધા થઈ ગયા છે મારા કપડાં ને બધી બહુ વસ્તુ. બીજું બધું મેં મંગાવ્યું છે, મતલબ સેફ્ટી પિન્સ મંગાવી છે, બ્લેક પિન મંગાવી છે, ચીપિયા, બિંદી મંગાવી છે, બહુ બધા પેકેટ્સ બિંદીના મંગાવ્યા છે. કેમ કે મારા ભાભી પાસે બિંદી નથી, તો મારી પાસે એક ડબ્બો હોય છે જેની અંદર બહુ બધી બિંદીઓ રાખું છું જે હું શૂટમાં યુઝ કરું છું. તો એ બિંદીનું જે બોક્સ હતું એની અંદર બધી અલગ અલગ કલર્સની પેલી ચોંટાડવાવાળી આમ કરીને ખોલીને આપણે ચીપકાઈએ ને એ બિંદી હું વાપરું છું. પેકેટ્સવાળી પેલી ઉખાડીને લગાવવાવાળી બહુ ઓછી વાપરું છું. મને પેલી આમ પેલી ઉખાડીને પાછળ સ્ટીકર હોય એ ઉખાડીને લગાવીએ ને એ બિંદી વધારે ગમે છે. તો એ મારા ભાભી લઈ ગયા અને એટલે મેં બીજી ઓર્ડર કરી મીશોમાંથી આઈ થિંક. તો એ બધું આવી ગયું છે અને બહુ બધા પાર્સલ્સ છે. તો મારા મમ્મી રોજ કહે કે તારું પાર્સલ રોજ આવે છે, રોજ આવે છે, કેટલું બધું મંગાવે. આજે મને વિડીયો કોલ કરીને બતાવતા હતા કે જો તારા પાર્સલ 150-200 પાર્સલ આવી ગયા છે. તો મારી સાથે એવું જ થાય છે, ટ્રેજેડી જ કહેવાય આમ તો મારી, કે હું જ્યારે મતલબ શૂટ પર આવું ને ત્યારે જ મારી મમ્મીને વિચારીને મારા પાર્સલ લેવા પડે. અને કોઈક વખત તો એટલું એ થાય ને કે હું નેટવર્કમાં ના હોઉં, હું ફોન ના ઉપાડું, એ બિચારી ફોન કરીને મરી જાય. પછી એને હું થોડા પૈસા આપીને આવી હોય ને એમાંથી એ યુઝ કરે. પછી મને એમ થાય કે હું એને આપીને તો આવી છું, પછી એ એના યુઝ માટે હોય, મમ્મીના યુઝ માટે, કે એને કંઈ દવા માટે કે કંઈ શોપિંગ માટે. મતલબ શોપિંગ મીન્સ શોપિંગ તો શું કરે, મતલબ સબ્જી લે, બીજું તો કંઈ શોપિંગ નહીં. તો એના માટે હું આપીને આવું છું એના પૈસા થોડા બહુ, કે એને ચાલે. પણ આ વખતનું શેડ્યુલ બહુ જ મને લાગી રહ્યું છે કે લાંબુ થવાનું છે. ઓલરેડી 7 દિવસ તો થઈ ગયા છે અમને લોકોને અને હજી પણ ચાલશે આઈ થિંક 6-7 દિવસ બીજા, એટલે 14-15 દિવસનું શેડ્યુલ છે આ અમારું. તો મને ખબર નથી કે આટલા દિવસ, મને એવું હતું કે 10 દિવસમાં પતી જશે, પણ સર, અમારા ધીરેન સર એવું કહે છે કે જેટલું બનશે એટલું આપણે ખેંચીશું. તો સારું જ છે, આખો મહિનો શૂટ થઈ જાય તો મને તો કંઈ વાંધો નથી. પણ મને મમ્મીની યાદ આવવા માંડી છે હવે. વિચારી એકલી છે ને ઘરે, તો કંઈ નહીં, મહેનત કરવી પણ જરૂરી છે. કેમ કે હું જ છું જે ઘરનું બધું મેનેજ કરું છું, ઘર ચલાવું છું. 2 ગાડી છે, એને મેન્ટેન કરવાની, મતલબ એના હપ્તા તે ઘરનું મેન્ટેનન્સ, મતલબ ઘર તો અમારું પોતાનું જ છે, પણ લાઇટ બિલ ને બધું મમ્મીની દવાઓ આ તે બધું જ હું જ કરું છું. હમણાં મારો ભાઈ આવીને ગયો હતો, એ આખું બધું મેં જ મેનેજ કર્યું હતું. તો એ બધું કરું છું. મારો ભાઈ, એવું નથી કે મારો ભાઈ પૈસા નથી મોકલતો કે એમને હેલ્પ નથી કરતો, પણ એનું પણ અલગ એની દુનિયા છે, એની જિમ્મેદારીઓ છે. તો અમે એને એમાં ડિસ્ટર્બ નથી કરતા. હા, મને ક્યારે જરૂર હોય, મારું પૈસા ક્યાંક આમ તેમ બધા એ થઈ ગયા હોય, મેનેજ થઈ ગયા હોય, મારી પાસે ના હોય, તો એ મને હેલ્પ કરે. મારા મમ્મીને એ મોકલે છે દર વખતે, દર મહિને થોડા કે ચલો કંઈક ને કંઈક. પણ હા, આપણું ઇન્ડિયામાં જેટલું બધું સસ્તું ને સારું ને ટિકાઉ ને બધું હોય છે એવું ત્યાં નથી હોતું. આપણે એવું માનીએ છીએ કે ત્યાંની લાઈફ બહુ ઇઝી ને બહુ જેવું હોય છે, પણ એવું નથી. ત્યાં બહુ જ મહેનત કરવી પડે છે અને બધું બહુ જ મોંઘું હોય છે. હા, તો એવું નથી કે મારો ભાઈ કંઈ જ અમારા માટે કરતો નથી, પણ મેં એને એવું રાખ્યું છે કે જેટલું બને એટલું એને ઓછું બર્ડન આપીએ ને હું જ બધું મેનેજ કરી લઉં. તો થઈ શકે ત્યાં સુધી હું બધું કરું છું. મારી મમ્મીને સાચવવાની કોશિશ કરું છું, એમની હેલ્થનું ધ્યાન રાખું છું. દર મહિને એમનું ચેકઅપ કરાવું છું, ફૂલ બોડી, કિડની વિડની બધું જ, મતલબ એમનું ડાયાબિટીસ છે, બધું જ દર મહિને ચેક થાય. હું તમને બધાને પણ કહીશ કે તમારે પણ દર મહિને ના કરાવો તો એટલીસ્ટ દર 3 મહિને, 4 મહિને, 6 મહિને એક વખત ફૂલ બોડી ચેકઅપ કરાવવું જોઈએ તમારે બધાએ. કેમ કે અત્યારના રોગોનું કોઈ જ ઠેકાણું નથી. કંઈ પણ રોગ ક્યારે પણ થઈ શકે છે. અને કેન્સર જેવા રોગ તો ખબર જ નથી પડતી લાસ્ટ સ્ટેજ સુધી,
કે લાસ્ટ સ્ટેજ આવી જાય ત્યાં સુધી ખબર નથી પડતી. પણ હા, આપણે થોડુંક પણ તમને એવું કંઈક લાગે તો પ્લીઝ તમે તમારું ચેકઅપ કરાવો, ડૉક્ટરને બતાવો, કન્સર્ન્સ કરો, મતલબ ડૉક્ટરને મળો, એમની સલાહ લો તો બધું સારું રહેશે. હું તો મારી મમ્મીનું કરાવું છું. અને તમે લોકો મારી પણ બહુ ચિંતા કરો છો કે મારે થોડો આરામ કરવો જોઈએ બોડીને, આમ તેમ. મેં 1 મહિનો આરામ તો નથી કર્યો મારો ભાઈ આવ્યો ત્યારે, પણ 1 મહિનાની જે રજા લઈ લીધી એ મારે બધું મેનેજ પણ કરવાનું. એટલે મારા ઘરમાં કમાવાવાળી આમ જોવા જાઉં તો હું એકલી જ છું. હું જ મારું ઘર ચલાવું છું. તો શું કરું હવે? ના કરી શકું. મારે ના છૂટકે ઊભું થવું પડે, દોડવું પડે, કામ કરવું પડે. કેમ કે હું નહીં કરું તો ઘર કેવી રીતે ચાલશે? મારી મમ્મીની દવાઓ ક્યાંથી આવશે? ગાડીના હપ્તા ક્યાંથી આવશે? તમને લોકોને લાગતું હોય કે મંગુબેન આટલું બધું કામ કરે છે, આટલું બધું એ હોય, પણ સામે એટલા જ ખર્ચા પણ હોય છે, એટલું મેનેજ પણ કરવાનું હોય છે. તો એ બધું હવે તમે એવું કહેશો કે આટલું બધું મેનેજ કરો છો તો પછી આટલી બધી શોપિંગ શું કામ કરો છો? તો એનો પણ હું તમને જવાબ આપી દઉં. શોપિંગ મારા કામનો હિસ્સો છે. હું એનાથી વિડીયો બનાવું છું. હું એનાથી ગ્લેમરવાળી દુનિયા છે અમારી. તમે સમજી શકો છો કે અમારી દુનિયા એવી છે કે દેખાડો, લોકોને સારું સારું દેખાડવું, સારું સારું. તો એના માટે એ મેન્ટેન કરવા માટે મારે શોપિંગ કરવી પડે, નવી નવી વસ્તુઓ લાવવી પડે. અને જરૂરિયાતની જ વસ્તુઓ હું ઓર્ડર કરું છું. અને બહુ મોંઘી પણ નથી કરતી. હા, મેં કોઈ મોંઘી વસ્તુ ઓર્ડર કરી હશે તો એ કદાચ મારી મમ્મી માટે કરી હશે. મારા માટે હું બહુ જ ઓછું, સસ્તું અને સારું. મારે ડેલી પણ ક્યાંક કશું વસ્તુ લેવી હોય, કપડાં લેવા હોય તો હું ઝુડિયોમાં જઉં છું, મીશોમાં શોધું છું કે આનું ઓપ્શન આમાં સસ્તું મળી જાય. એમેઝોનમાં સર્ચ કરું, એમાંથી પછી હું મીશોમાં સર્ચ કરું કે આમાં એ જ વસ્તુ આમાં મળે છે ને આમાં કેટલો રેટ છે. તો એ બધું પણ હું જોતી હોઉં છું. તો એવું નથી કે હું કમાઉં છું તો ઉડાવું પણ છું. કમાઉં છું તો એ વસ્તુને એવી રીતે મેનેજ પણ કરું છું. હા, મારે ખરીદવું પડે છે. એ ના છૂટકે કરવું પડે. કેમ કે હું એકને એક વસ્તુ વારંવાર ના પહેરી શકું. એઝ અ સેલિબ્રિટી, એઝ અ પબ્લિક ફેસ છું, તો બધા જ મને એવી રીતે જોવાના છે કે શું પહેર્યું છે, શું નવું છે. એના માટે થઈને મારે એ કરવું પડે. તો ખોટા ખર્ચા નથી કરતી, એટલે ડોન્ટ વરી. પણ હા, કરવું પડે છે. તો બસ કંઈ નહીં. હવે ખબર નહીં કઈ કઈ વાતોમાં હું અત્યારે એવું લાગે છે કે હું કોઈને બેસાડી છે સામે અને હું એની સાથે વાત કરું છું અને સામેથી મને જવાબ પણ મળે છે. પણ થેન્ક યુ સો મચ. તમે લોકો બહુ જ બધી મને સલાહ આપો છો આરામ કરવાની ને બધી. પણ આવો પ્રોબ્લેમ છે, હું આરામ નથી કરી શકતી. પણ હા, જ્યારે પણ હું ઘરે હોઉં છું ત્યારે હું આરામ કરવાની પૂરી કોશિશ કરું છું કે ઘરે રહું અને પૂરો દિવસ સૂવું, આરામ કરું, બધું જ. હજી મારો ઘૂંટણનો દુખાવો સારો નથી થયો. બિચારી અમારે રિયા છે, રોજ આવે. એક એણે કોઈ તેલ બનાવ્યું છે, સરસોના તેલમાં બધું નાખીને, ખબર નહીં શું શું જડીબુટ્ટી એ નાખીને, તો એ રોજ મને આવીને માલિશ કરી આલે. 2 દિવસથી તો એ તેલ ક્યાંક પતી ગયું છે કે આ રૂમ ક્લીન કર્યો તો એમાં ક્યાંક બહાર ખોવાઈ ગયું છે. તો એ કાલે પાછું બનાવશે અને પછી મને રોજ કરી આપે છે. રોજ બિચારી 15 થી 20 મિનિટ મારો પગ દબાઈ આપે ને એને સરસ રીતે માલિશ કરી આપે છે. તો થેન્ક યુ સો મચ પહેલાં તો એના કે મારી આટલી હેલ્પ કરી દે છે. અમારા જયેશભાઈ મારી બહુ હેલ્પ કરી દે છે, મારી સાથે જે પર્સનલમાં આવે છે. તો એમને પણ થેન્ક યુ. અને તમને લોકોને થેન્ક યુ કે તમે લોકો મને મેસેજ કરીને, કમેન્ટ કરીને સારી સારી સલાહો આપો છો, મારી સાથે કનેક્ટ થાઓ છો. અને હું પણ તમારી સાથે એટલી જ કનેક્ટ થઈ જાઉં છું. તમારા એક મેસેજનો, તમારા કમેન્ટનો હું જવાબ આપવાની કોશિશ કરું છું. આટલા બિઝી શેડ્યુલમાં પણ મને એમ થાય. એક તો હું એવી જગ્યાએ છું અહીંયા પોલો ફોરેસ્ટમાં, આ ફાર્મમાં, કે અહીંયા નેટવર્ક નથી આવતું. એટલે જ્યારે પણ મારો વિડીયો આવે છે થોડો લેટ અને એવું બધું થઈ જતું હશે તો આઈ એમ સોરી. કેમ કે મારે અહીંયાથી ક્યાંક બહાર દૂર જવું પડે છે. જ્યાં હું શોપિંગ કરવા મોલમાં ગયા હતા ને અમે લોકો પહેલા દિવસે, ત્યાં મારે જવું પડે.
ત્યાંથી પછી મારે ત્યાં બેસવું પડે, ત્યાં મારો વિડીયો અપલોડ થાય થોડી વાર માટે, હું રિયા બધા બેસીએ, અપલોડ થાય ને પછી અહીંયા આવું છું. અને મેસેજમાં પણ એવું થાય કે હું રિપ્લાય આપી નથી શકતી કેમ કે અહીંયા નેટવર્ક નથી આવતું, એટલે પછી મારે મેસેજ કરવા માટે પણ બહાર જવું પડે છે. તો બહુ જ મેનેજ કરું છું તમારી સાથે કનેક્ટ રહેવા માટે, તમને બધું જણાવવા માટે કે આવું આવું છે અને આટલી મજા કરીએ છીએ, આટલી તકલીફ છે કે નથી, જે પણ છે બધું જ તમારી સાથે શેર કરવા માગું છું. તો એ બધું કરું છું. તો ક્યારેક મારો વિડીયો લેટ આવે, કંઈ પણ થાય તો પ્લીઝ એ વસ્તુને સમજજો અને તમારો પ્રેમ આપતા રહેજો. અને થેન્ક યુ સો મચ, તમે બધા મને સલાહ આપો છો કે આરામ કરો, સારી રીતે રહો. મારા ભાભીને ઘરે આવું થયું તો એના માટે પણ તમે બહુ બધું પ્રે કર્યું છે, એમને હિંમત આપી છે, એના માટે થેન્ક યુ સો મચ. અને બસ એકલો તો શું કરું રૂમમાં, તમારા લોકો સાથે વાત કરું છું, ગમે છે. એવું લાગે છે કે હું આ બધું બોલીશ એના મને જવાબ મળશે, સામેથી કોઈ બોલશે કંઈક, જે પણ છે. તો એટલે મેં કીધું લાવો શું કરવું હવે બેઠા બેઠા. પછી યાદ આવ્યું કે મેં વિડીયો હજી એન્ડ નથી કર્યો, તમે લોકો સાથે વાત નથી કરી, તો લાવો કરી લો ફટાફટ વાત. તો બસ આજનો દિવસ આવો જ હતો. કંઈ નહીં, હવે સૂઈ જાઉં છું વહેલી, બહુ વહેલું છે પણ કંઈ નહીં, ઊંઘ આવે તો જોઉં છું, નહીં તો તમારા બધાના કમેન્ટ્સ વાંચીશ અને ખુશ થઈશ તમારા લોકોના કમેન્ટ્સ વાંચીને. પણ થેન્ક યુ સો મચ યાર, લવ યુ સો મચ. તમે લોકો એટલા ક્યુટ ને એટલા સારા છો. અને મારા કોઈ પણ મતલબ સર પણ અમારા ધીરેન સર છે, હિરેનભાઈ છે, બધા સરના ત્યાં મારી આ ચેનલ ઓપન થાય છે, એ લોકો પણ મેનેજ કરતા હોય છે. તો એ લોકો પણ કહે કે મેડમ તમારા એક પણ કમેન્ટ એવા ખરાબ કે એવા કશું જ આવતું નથી, એટલું મસ્ત તમારી ચેનલ છે ને. તો થેન્ક યુ સો મચ યાર, તમારા લોકોના લીધે મારી આ ચેનલ આટલી સારી છે. લવ યુ સો મચ. આવી જ રીતે રહેજો ને આટલો જ પ્રેમ કરજો અને આટલી જ રીતે મને આગળ વધવાની પ્રેરણા આપતા રહેજો પ્લીઝ. તમે નથી તો ગ્રીવા કંસારા કંઈ જ નથી યાર. થેન્ક યુ સો મચ, લવ યુ. કંઈ નહીં, તો ચલો હવે બહુ મેં તમને લોકોને પકાવી દીધા, તો અહીંયા જ આ વિડીયોને એન્ડ કરું છું. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો. મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા. ટાડા, ગુડ નાઇટ.